રાજા ગુણસેન આશ્વાસન પામીને પાછા ફર્યા. કુલપતિ અને અગ્નિ શર્મા બંનેએ આશ્વસ્ત કર્યા છે. આમ સાચું પૂછો ને, બંનેના શબ્દોમાંથી નીતરતી સમતાએ એમને આશ્વસ્ત કર્યા. એમના શબ્દોમાં નીતરતી ઉદારતાએ એમને આશ્વસ્ત કર્યા. એમની આંખોમાં છલકાતી કરુણાએ આશ્વસ્ત કર્યા. સમતા જ એક તત્વ છે જે આશ્વાસન આપે છે. ક્રોધ તો ઉદ્વેગ પેદા કરે. સમતા હશે તો આશ્વાસન હશે. જ્યાં ક્રોધ હશે ને ત્યાં ઉદ્વેગ હશે. સમતા હશે તો પશ્ચાતાપ હશે, અને ક્રોધ હશે ને તો અકળામણ હશે. આપણે જયારે કોઈકની પાસે માફી માંગવાનો વારો આવે, કોઈકની આગળ ભૂલ કબૂલ કરવાની હોય, ત્યારે આપણે હંમેશા એવું વિચારતા હોઈએ કે હું ભૂલ કબૂલ કરું તો મને આશ્વાસન મળવું જોઈએ. શું વિચારીએ? આશ્વાસન મળવું જોઈએ એવું વિચારીને જાઓ કે ઠપકો મળવો જોઈએ એમ વિચારીને જાઓ? આપણે ભૂલ કબૂલ કરવાની હોય તો શેની અપેક્ષા છે? ઠપકાની કે આશ્વાસન? અને કોઈ આપણી પાસે આવે ત્યારે, કોઈ આપણી પાસે કબૂલ કરવા આવે કે ભાઈ આ મારાથી ભૂલ થઈ ગઈ, તો તમે આશ્વાસન આપો કે ઠપકો? કેમ? ત્યાં વ્યવહાર કેમ બદલાઈ જાય? હું માફી માંગુ તો મને આશ્વાસનની અપેક્ષા છે, અને કોઈ મારી પાસે માફી માંગે ત્યારે મારે ઠપકો આપવાની અપેક્ષા હોય. અહીંયા ઠપકો નહીં, આશ્વસ્ત કર્યા છે. એકદમ સાંત્વના આપી છે. ભાઈ શાંત થઈ જાઓ, શાંત. કોઈ ચિંતા કરતા નહીં. તમે કોઈ અપરાધ કર્યો નથી, તમે કોઈ ભૂલ કરી નથી. મારા પરલોકને તમે બગાડ્યો જ નથી. ખેદ તો ત્યારે જ થવો જોઈએ આ સંસારમાં જ્યારે મારા પરલોકનું અહિત થતું હોય તો. જેને આ લોકના નુકસાનમાં ખેદ છે ને, એ હજી ધર્મને સમજ્યો નથી. ધર્મ સમજમાં આવી જાય, ધર્મ હૈયે બરાબર બેસી જાય તો આ લોકના નુકસાન એને નુકસાન રૂપે ન લાગે, એનો ખેદ ન હોય. એને ખેદ કઈ બાબતનો હોય? પરલોકનું અહિત થાય એના માટે એને ખેદ. એને સતત એમ થાય કે મારે આ સંસાર ચલાવવા માટે, આ ભવ વિતાવવા માટે, કે આ જે મેં પથારો પાથર્યો છે એના માટે થઈને મારે હિંસા કરવી પડે છે, મારે જૂઠ બોલવું પડે છે, મારે અનર્થો સેવવા પડે છે, કે પાપસ્થાનકો સેવવા પડે છે, અને આ બધું જ મારા પરલોકના અહિતનું કારણ છે. ખેદ એનો હોય. શેનો ખેદ હોય? સંસાર ચલાવવા માટે કરવા પડતા પાપોનું પણ ખેદ હોય તો એ માણસ જે બિનજરૂરી હોય એવા દોષોનું કે પાપોનું સેવન કોઈ દિવસ જીવનમાં કરી શકે ખરું? પરલોકનું હિત જેના હૈયે વસ્યું છે ને, એ બિનજરૂરી પાપથી, જરૂરી પાપ હોય ને, આવશ્યક દોષ હોય ને, એમાંથી પણ બચવાનો પ્રયત્ન કરે તો બિનજરૂરી દોષોનું સેવન તો એ કરે જ નહીં, વિચારી પણ ન શકે. પણ આ થસાવવું પડે, પરલોકનું હિત વસાવવું. હું વારંવાર કહી રહ્યો છું તમને, પરલોકનું હિત આપણું લક્ષ્ય બનવું જોઈએ કે મારા ભવાંતરમાં મને પરલોકમાં હિત મળે, મારા આત્માનું હિત થાય, બસ એ પ્રવૃત્તિ, આ લક્ષ્ય બને. અને એ વાતે જ આશ્વાસન આપ્યું છે કે તમે પરલોકનું કાંઈ બગાડ્યું નથી. મારું જે કંઈ બન્યું છે, જે ઘટના બની છે, બધી જ માત્ર ને માત્ર આ શરીરને કે આ ભવને સ્પર્શે છે, અને એનાથી તો ક્યારનો વૈરાગ્ય આવી ચૂક્યો છે મને. રાજા આશ્વસ્ત થયો, થોડી વાર બેઠો અને પછી પોતાના રાજમહાલે પાછો ફર્યો. સમય પસાર થઈ રહ્યો છે. અહીંયા લખ્યું છે 1 મહિનો પસાર થયો. પણ કઈ રીતે? રાજાનો સંસારના સુખમાં અને અગ્નિ શર્માનો ઉગ્ર તપ આચરણમાં પસાર. એક તરફ સાધનો છે, એક તરફ સાધન. એકનું સુખ સાધનોથી બંધાયેલું છે,
અને એકને સાધનામાં સુખ મળે. એક મનના સુખ માટે પ્રયત્નશીલ છે અને એક આત્માના સુખ માટે. એક તરફ પુણ્ય છે, એક તરફ પુરુષાર્થ છે. એકનું સુખ સ્વતંત્ર છે ને એકનું સુખ. આપણું સુખ કેવું? આપણું સુખ કેવું? તમે પોતે સુખી કે તમે કશાકથી સુખી? આપણે પોતે સુખી કે આપણે કશાકથી સુખી છીએ? અમુક પ્રકારની પરિસ્થિતિ હોય તો સુખ, અમુક પ્રકારનું વાતાવરણ હોય તો સુખ, અમુક વસ્તુ હોય તો સુખ, અમુક વ્યક્તિ હોય તો નહીં. તો આપણું સુખ કેવું? પરાધીન સપને સુખ નાહી. પરાધીન એને સુખ નથી ગણ્યો. પરાધીન એટલું બધું જ દુઃખ ગણાયું છે. હરિભદ્ર સુરી મહારાજે સુખ અને દુઃખનું લક્ષણ બતાડ્યું. સુખ કોને કહીશું અને દુઃખ કોને કહીશું? જેટલું પણ સ્વાધીન છે એ સુખ છે અને જેટલું પરાધીન છે એ દુઃખ છે. આપણું સુખ બધું જ પરાધીન છે, ક્યાંય સ્વાધીન મારું સુખ નથી. કોઈકને આશ્રિત છે, આવું હોય તો સુખ. કેવું? તમને શરીરમાં ખંજવાળનો રોગ થયો, ખંજવાળ આવે છે અને તમે ખંજવાળી લો એટલે તમને સારું લાગે, એને શું કહેવાય? સુખ કહેવાય? સુખ તો ખરું ને. તમને ખંજવાળ થાય છે, થોડી વાર થાય તમને વળી એમ થાય ખંજવાળી લો તો સારું, અને તમે ખંજવાળી લો એટલે તમને એમ થાય સારું, સરસ લાગે. આવું રોજ રોજ કરવાનું હોય તો કેટલા વખત કરવાનું? શું કરવું પડે? શું કરવું પડે? શેનો ઈલાજ કરવો? ખંજવાળ મટાડવી પડે. આ ભૂખ લાગે છે, આ ત્યાં ફલાણે ઢીકણે જવાનું મન થાય છે, આ પહેરવા ઓઢવાનું મન થાય છે, આ બધું શું છે? આ એક પ્રકારની ખંજવાળ જ છે. ભૂખ લાગી, આ ખાઈ લેવું છે, આ પહેરવું છે, આ પહેરી લેવું છે, આ કરવું છે, આ કરી લેવું. આપણું સુખ આવું છે. બસ ખંજવાળ આવે શરીરમાં, એનું સંવેદન આવે એટલે તમે ખંજવાળો અને તમને એમ થાય કે મને સુખ મળે. કોઈક માણસ રોજ 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 આવું કરતું હોય ને તો તમે એમ કહો ભાઈ ઈલાજ કરાવી લે, આ ખંજવાળ મટી જાય તો સારું. ખંજવાળે છે એને સુખ ના ગણાય. એમ આપણને જે કોઈ પણ પ્રત્યેક ઈચ્છા એક ખંજવાળ છે, પ્રત્યેક આકાંક્ષા એક ખંજવાળ છે. અને એ આપણે હંમેશા ખંજવાળવામાં ને એને પંપાળવામાં જ સુખ માનીએ. બરાબર યાદ રાખજો, પુણ્ય ભ્રમણા પેદા કરશે. તમારો મોહ તમારી ભ્રમણા પેદા કરશે. આ ખાઈ લઈએ આમાં સુખ છે, આ પહેરી લે આમાં સુખ છે, આ મેળવી લઈએ આમાં સુખ છે, આ પદાર્થ છે તો આમાં સુખ છે, આ વ્યક્તિ છે તો આમાં સુખ છે, આ મારી પાસે હોય, આવું હોય, આટલું હોય, આ રીતનું હોય, આમાં સુખ છે, સુખ છે. આ ભ્રમણા. અને આ ભ્રમણા, આનો કોઈ છેડો જ નથી, કોઈ જ છેડો નથી. આજ સુધી આ ભ્રમણાનો કોઈ પાર પામ્યું છે? મેં પેલો એક દિવસ કહ્યું હતું, હરણિયામ ઝાંઝવાનું પાણી દેખાય એને એમ થાય કે અહીંયા પાણી છે અને દોડીને પહોંચે, ત્યાં સુધી પહોંચે ને ત્યાં તો પેલું ઝાંઝવું આગળ જતું રહ્યું. તમે મેળવો, તમે મેળવી લો એટલે ફરી એમ થાય આ નહીં, આના કરતા આ સારું. તમે આજે જ ખરીદી કરીને લાવ્યા હો ને, કલાક 2 કલાક સુધી ફરીને માંડ પસંદ કરીને વસ્તુ લાવ્યા હો અને એ જ બીજે દિવસે પડોશી ત્યાંથી એના કરતા જો સારું લઈ આવે તમારું શું થાય? એ જ દુકાનેથી તમે જે ભાવે લાવ્યા હો એના કરતા 50 રૂપિયા ઓછામાં લાવ્યો હોય અને તમારા કરતા જરાક સારો કલર હોય તો શું થાય? આને શું કહીશું? સુખ કે ભ્રમણા? હજી તો આપણે નક્કી કરી શક્યા છીએ ખરા કે આપણે જે સુખ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ એ કોના માટે સુખ મેળવવાનો પ્રયત્ન? બહુ વિચારવા જેવી વાત છે. આપણે જે પ્રયત્ન, આપણા બધાનો પ્રયત્ન સુખ મેળવવાનો છે, બરાબર છે? ખોટી વાત છે?
બરાબર? આપણે બધા સુખ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ કોના સુખ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ એ નક્કી કર્યું છે? આપણા મનના માટે, આપણી ઇન્દ્રિયોના સુખ માટે કે આપણા આત્માના સુખ માટે? કોના માટે પ્રયત્ન કરી રહ્યા? આપણે આપણા મન અને આપણી ઇન્દ્રિયોના સુખ માટે સતત પ્રયત્નશીલ છીએ. આપણા આત્માના સુખ માટેનો પ્રયત્ન ખરો? હવે તમે દુકાને 12 કલાક મહેનત કરો અને પૈસા કમાઈને સાંજે પેલી બેગ લઈને આવો, તમારી ભરેલી બેગ, ત્યારે તમને ખૂબ આનંદ હોય અને તમને એમ કે ભાઈ આ બેગ પડોશના ઘરે મૂકી આવો, તો મૂકી આવો ખરા? ના મૂકો. આ ફલાણા ભાઈ માગવા આવ્યા હતા કે ભાઈ એને 5 લાખ રૂપિયાની જરૂર છે, તો આજ લાવ્યો છે, એને આપી દે ને. તમે આપી દેશો? આપી દેશો ખરા? તમારા રૂપિયા તમારે રોજ કમાવાના અને કમાઈને પડોશમાં આપી દેવાના, આવો નિયમ કર્યો હોય તો તમે આપી દો ખરા? સાચું કેજો, આપો કે ના આપો? હે કેતનભાઈ, આપો કે નહીં? તમારે આખો દિવસ મહેનત કરવાની, એમાં કોઈ ના નહીં. જેટલી મહેનત કરવી એટલી કરવાની, પણ જે કઈ કમાઈને લાવો ને પડોશ વાળાને આપી દો. કબૂલ? જવાબ કેમ નથી આપતો? કાં તો સમજી ગયા છો ને કાં સમજવાની મહેનત કરી રહ્યા છો. કરો ખરા તમે આવું? કોઈ કરતો હોય? હે, ના કરો ને, ભૂખ્યા બેઠા રહો ને. જો બાજુમાં આપી દેવાનું હોય તો કાં તો મહેનત છોડી દો, અને જો મહેનત કરવાની હોય તો મારે પોતાને રાખવાનું હોય તો જ હું મહેનત કરું, બાકી કોઈના માટે હું મહેનત ના કરું. કોઈ તમારા ઘરે રોજ માંગવા આવે, તમારા ઘરે તમને બરાબર છે, તમને એમ થાય સાધર્મિકની ભક્તિ કરવી જોઈએ, અને કોઈક માણસ તમારે ત્યાં આજે માંગવા આવ્યો અને તમે 2000 રૂપિયા પરખાવ્યા હોય, વળી બીજે દિવસે આવે આપને 2000 રૂપિયા, ચાલ કઈ વાંધો નહીં, હજી આપી દો. વળી ત્રીજે દિવસે આવે, વળી આપી દો. પણ હવે રોજ આવે તો આપો ના આપો? શું વિચાર કરો? આપણે શેના માટે, કેમ નહીં આપવા? ના કેમ આપવા? તમારી પાસે છે ને, માંગે છે ને, અને એને જરૂરિયાત છે ને માંગે છે, તમને શું વાંધો? તમે પડોશીને ના આપી શકો, તમારી પાસે રોજ માંગવા આવે ને ના આપી શકો, અને અહીંયા આટલી મહેનત કરીને જે પુણ્ય ને જે સુખ કમાઓ એ બધું ઇન્દ્રિયોને આપ્યા કરો. એ માગે મારે આ જોઈએ છે, આ પહેરવું છે, આ ખાવું છે, આ જોઈએ છે, આવું જોઈએ છે, તેવું જોઈએ, આપ્યા જ કરો. કોને આપો છો? આટલો બધો ધર્મ કરીને જે પુણ્ય કમાઓ, આટલો બધો ધર્મ કરીને જે સુખ તમને મળે, કોને આપી રહ્યા છો? કોને કોને ધરવી રહ્યા છો? ઇન્દ્રિયોને જ ધરી રહ્યા છીએ, પડોશીને નથી ધરતા. કોને ધરો? આ તમારું છે. આ ઇન્દ્રિયો તમે છો. હે કૌશલભાઈ? નહીં. કોના માટે? પડોશી માટે મહેનત. આટલી મહેનત મજૂરી કરો, હે મેળવો, અને આ બધા થઈ જાય. આ બધા સાથે આવવાના? આમાંની એક પણ ઇન્દ્રિય, આ શરીર, આ મન સુદ્ધા તમારું તમારી સાથે આવવાનું ખરું? મન રાજી રહે, ઇન્દ્રિયો તૃપ્ત રહે, એના માટે 24 કલાક મથામણ. ભગવાન પાસે જઈએ તોય એમના માટે, ધર્મ કરીએ તોય એમના માટે, તપશ્ચર્યા કરીએ તોય એમના માટે, બધું જ એમના માટે. બધું જ કમાઈને અને ઠાલવવાનું પડોશીના ઘરમાં. આ ક્યાંનું ડાપણ? આમાં ડાપણ ખરું? આમાં વિવેક ખરો? આમાં સમજદારી ખરી? બોલો, ઈમાનદારીથી બોલો. આપણે આ કરીએ છીએ કે બીજું કઈ? કેટલા ભાવોથી? આજથી નહીં, જ્યારથી અનંતો કાળ વીતી ગયો છે, અને અનંતા કાળથી આપણે આપણા પડોશીઓને જ પોષતા રહ્યા છીએ. આપણે આપણા ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો, આવી કહેવત છે ગુજરાતી. ઘરના છોકરા ને ઉપાધ્યાયને આટો. આત્મા વિચારો આમ ને આમ વલવલ્યા કરે, એની એક ન સાંભળીએ આપણે. કઈ સાંભળે? એક તો બતાડો. આપણે આપણા આત્માની સાંભળતા હોઈએ એક પણ વાત નહીં.
કોઈ વાત આત્માની આપણે ત્યાં સાંભળવાનો રિવાજ જ નથી. આત્માની વાત સાંભળવી ને શ્રવણમતી દુર્લભમ. આ શ્રવણ જે દુર્લભ છે ને, આ શ્રવણ ખાલી એ વ્યાખ્યાનમાં બેઠા ને તમે સાંભળ્યા કરો મને, એ શ્રવણ નહીં. તમારી પોતાની જાત, તમારો આત્મા જે બોલે ને એ સંભળાય એને શ્રવણ કહેવાય. આત્માનો અવાજ ન સાંભળે કોઈ દિવસ બદલાય નહીં, પોતાનો રસ્તો બદલે નહીં. તમને જ્યાં સુધી અંદરથી એમ ન થાય કે હું ખોટા રસ્તે ચાલી રહ્યો છું, ત્યાં સુધી 10 માણસો પણ કહી દે તમે બદલાવ ખરા. તમે એક રસ્તે ચાલી રહ્યા છો અને કોઈ કે તમને કીધું ભાઈ તું ખોટા રસ્તે આવી ગયો, તમે ફરી જાઓ પાછા. ગમે એટલા કે પણ તમને અંદરથી એમ થાય કે સારું હવે લાગે છે કઈ ખોટા રસ્તે આવી ગયા છીએ, તો જ તમે બદલાવો, તો જ તમે રસ્તો બદલો. કયું શ્રવણ દુર્લભ છે? કયું શ્રવણ? આ સાંભળવા મળશે પણ અંદરનો અવાજ, તમારો આત્માનો અવાજ એ આપણે ક્યારે સાંભળતા નથી. પ્રવીણભાઈ નું ગીત છે ને પેલું, બંધન બંધન ઝંખે મારું મન પણ આત્મ ઝંખે. આત્માએ હંમેશા મુક્તિ જ ઝંખી છે, એને હંમેશા મુક્તતા જ ઝંખી છે. મનને જ બંધન ગમે છે, આત્માને ગમતા જ નથી. અને આપણે હંમેશા પડોશીઓનું જ સાંભળ્યું છે, ઘરનાનું સાંભળ્યું છે. કોનું સાંભળ્યું? પડોશીઓનું જ સાંભળ્યું છે, ઘરનું સાંભળ્યું જ નથી. આની પાછળ, આ દોડની પાછળ, આ ભ્રમણાઓની પાછળ દોડી 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 દોડીને કેટલા ભવો બગાડી નાખ્યા. અને હવે જયારે બરાબર સમજણનો ભાવ આવ્યો છે ત્યાં પણ આપણે આપણા વિચારોને, ત્યાં પણ આપણી જીદને આપણે બદલવા માંગતા નથી. કોના માટે મહેનત કરી છે? કમસે કમ એકવાર ઉભા રહીને વિચારશો ને તોય તમે ઉભા રહી જશો. સારું આટલી બધી મહેનત કરવાની, ધર્મ પણ કરવાનો, ધર્મની પાછળ બધું જ તન મન ધન બધું જ ખર્ચવાનું, અને એના થકી જે કંઈ પ્રાપ્ત થાય એ બધું ઇન્દ્રિયો ખેંચી જાય, એ બધું મન ખેંચી જાય અને આત્મા લુખો રહી જાય. આટલો ધર્મ કર્યા પછી પણ જો આત્મા લુખો રહી જતો હોય, આટલી બધી બજારમાં મહેનત કરીને કમાઈને લાયા પછી તમે ઝૂંપડામાં રહેતા હો ને પડોશી મહેલમાં આવી જાય, ક્યાંનો ન્યાય? આપણે કોને અન્યાય કરીએ? કોને? હું મારી જાતને અન્યાય કરું, મારા આત્માને, સતત આત્માને અન્યાય થતો રહ્યો છે અને એનું નામ જ અધર્મ છે. અધર્મ એટલે શું? પોતાના આત્માને અન્યાય કરવો, એનું નામ અધર્મ. અધર્મ બીજું કઈ નથી. તમે જયારે કોઈકને નુકસાન પહોંચાડો છો ત્યારે તમારા આત્માનું કોનું બગાડો છો? કોને અન્યાય કરો છો? આત્માને અન્યાય કરો. તમે જૂઠ બોલો છો, આત્માને અન્યાય કરો છો. હિંસા કરો છો, આત્માને અન્યાય કરો છો. આત્માને અન્યાય કરવો એનું નામ જ અધર્મ છે, અને આ જ આપણે કરતા આવ્યા. તમે જ વિચારો ને. જો શાસ્ત્રકારો એમ કહેતા હોય કે આટલા મેરુ પર્વત જેટલા ઓઘા કર્યા અને તોય આપણું કલ્યાણ નથી થયું, તો શા માટે નથી થયું? શા માટે? આપણે કાંઈ નહીં કર્યું હોય? તમે એમ માનો છો કાંઈ નહીં કર્યું? આજે તમે પૈસા ખર્ચો છો, આજે તમે તમારો સમય કાઢીને ધર્મ કરો છો, બધું જ કરો છો, અને ધર્મ થકી કશું મળે પણ છે, પણ કોના ફાળે જાય છે? કોના ફાળે જાય છે? વિચારો તો ખરા. બધું ઇન્દ્રિયો ના ફાળે, બધું મન ના ફાળે. જે અહીંયા જ રહી જવાનું છે, જેને બાળીને ખાક કરી નાખવાના છે, એના ફાળે બધું જ જાય. અને આત્મા જે આપણે છીએ પોતે, એને કાંઈ જ ન મળે. આ ખોટનો ધંધો છે. શેનો ધંધો છે? આપણે પુણ્ય થકી રાજી થઈએ છીએ, પણ પુણ્યના ફળ ભોગવે છે કોણ? કોણ ભોગવે છે? પુણ્ય થકી જે કંઈ પણ સાધન તમારા ઉપલબ્ધ થાય છે, જેટલા પણ સાધનો ઘરમાં તમે વસાવ્યા છે, એ બધા સાધનો કોના માટેના છે? એના માટે. એના માટે આ પુણ્ય કમાવો છો. કોના માટે? પડોશીના ઘરમાં ચોરી થાય, પડોશીના ઘરમાં કંઈક થાય એટલે તમે ઝઘડો કરવા પહોંચી જાઓ, અને તમારા ઘરમાં કંઈ પણ થાય તો બેસી રહો. આ જ થયું ને. ઇન્દ્રિયોને કંઈક થાય એટલે આપણને દોડા દોડ, ડાક્ટર પાસે જાઓ, ફલાણા પાસે જાઓ, જ્યોતિષ પાસે જાઓ, આની પાસે જાઓ, તેની પાસે જાઓ. કોના માટે? આ પડોશીના ઘરમાં કંઈ પણ થાય એટલે આપણે દોડવાનું. કોના ઘરમાં થઈ રહ્યું છે?
હા, લાગતું જ નથી ને. ઘરોબો જ કરી નાખ્યો છે એટલો બધો કે આજ હું છું એમ માની લીધું, આજ મારું છે એમ માની લીધું, અને એમાં ઠોકાઈ રહ્યા ભવો ભવ બધું જ મળવા જતા. અને કેટલું વ્યાજબી, એના માટે આટલી દોડાદોડ. અને આત્મા માટે એક પણ વખત આપણને એમ ન થાય કે આત્મા આટલો બધો કલુષિત છે, આટલો બધો મેલો છે, આટલા બધા પરિણામો આના પડેલા છે, ક્યારે આનો ઉદ્ધાર થશે, આનું મનમાં ક્યાંય ન લાગે. આપણે ધર્મ શા માટે કરીએ છીએ યાર? પોતાના માટે આપણને લાગે નહીં, અને જે મારું થયું નથી, થવાનું નથી, ક્યારેય નથી થવાનું, એના માટે આપણે રાત દિવસ દોડાદોડ. ભગવાન પાસે પ્રાર્થના કરવી હોય તોય શરીર માટે, તોય મન માટે, તોય સુખો માટે. આપણા આત્મા માટે પ્રાર્થના કરવા માટેનો સમય આપણી પાસે નથી. ક્યારે થશે? ક્યારે? ક્યારે થશે? આપણે સમજવાનો પ્રયત્ન જ નથી કર્યો. અમે અટવાઈ ગયા. આપણે પુણ્યમાં આપણે અટવાઈ ગયા. ચેતવા જેવું છે. બરાબર વિચારજો, કોને ધરી રહ્યા છો? બધી જ મહેનત કરી અને કોના ચરણે ધરી રહ્યા છો? તમે તમારા છોકરાને મોંઘામાં મોંઘી ગિફ્ટ અપાવી હોય, મોંઘામાં મોંઘું રમકડું અપાવ્યું હોય, અને જો કોઈકને ભાઈબંધને આપી આવે, તમે શું કરો? શું કરો? તમે શાબાશી આપો? શું કરો? હે? ઠપકારી શું ભાઈ? ઉદાર ભાવના છે ને. અરે તમે કમાવો ને, અને જો ધર્મમાં થોડું વધારે ખર્ચો ને તોય ઘરવાળા રોકે. ભાઈ જરા સમજીને કરજે, કાલે છોકરા મોટા થઈ જાય. રોકે કે નહીં? ધર્મમાં ખર્ચો તોય તમને રોકે, અને અહીંયા તમે આપણને કોઈ જ રોકનાર નથી. બધું જ ધરી દઈએ આપણું સંપૂર્ણ, અને આપણને અફસોસ ન હોય, આપણને ખેદ ન હોય. જ્યાં સુધી આત્માનું અહિત ખૂંચશે નહીં ત્યાં સુધી ધર્મની શરૂઆત નહીં થાય. ખૂંચવું જોઈએ, આત્માનું અહિત ખૂંચવું જોઈએ, અને સૌથી કઠિન બાબત છે. સહેલું નથી. માત્ર સાંભળી લીધે કોઈ નથી થવાનું, કશું જ નથી થવાનું. જ્યાં સુધી તમે એને ઘૂંટશો નહીં, જ્યાં સુધી તમે એના ઉપર વિચાર નહીં કરો ને, ત્યાં સુધી કાંઈ નહીં થાય. દળી દળીને ઢાંકણીમાં પહેલું પગલું જ આ છે. આત્માનું ખૂંચવું જોઈએ, આત્માનું લાગવું જોઈએ, પછી જ મન અને ઇન્દ્રિયોના સુખ માટેનો પ્રયત્ન એ પુણ્ય તરફ દોરી જાય, અને આત્માના સુખ માટેનો પ્રયત્ન તમને ધર્મ તરફ દોરી જાય. જોઈએ છે આત્માનું સુખ, જોઈએ છે. ક્યાં જોઈએ? હજી તો આપણા મોહ એટલા બધા પ્રચંડ છે, એટલા બધા પ્રબળ છે, એટલા બધા ગાઢ અને ચીકણા છે, આપણે સમજી જ નથી શકતા. મેં એક દિવસ કહ્યું હતું, આપણને અંતરાય ખૂંચે, જ્ઞાનાવરણીય ખૂંચે, વેદનીય ખૂંચે, બધું જ ખૂંચે, મોહનીય ક્યારેય ખૂંચ્યું. વેદની ખૂંચશે, અંતરાય ખૂંચશે, જ્ઞાનાવરણી ખૂંચશે ને તો કંઈક ને કંઈક સારું કામ કરાવશે તમારી પાસે. પણ ધર્મ પુરુષાર્થ તો જ થશે જો તમને મોહનીય ખૂંચશે. સાહેબ, મોહ આટલા બધા પ્રબળ છે, આટલા બધા જીવોને જોઈએ છે, કોઈ કંઈક પુરુષાર્થ કરે છે, કોઈ કંઈક પુરુષાર્થ કરે છે, અમને કેમ મન નથી? તમને કોઈક સંગ કાઢે, નવાણું કરાવે, ઉદ્ધાન કરાવે, ક્યાંક લાભ લે, એટલે તમારા મનમાં શું થાય? શું મનમાં શું આવે? ચલો આવું હું પણ કરી શકું તો. એટલે તમે સાહેબ પાસે જાઓ ને, કોઈક બેઠું હોય અને એમ લાભ લેતો હોય, સાહેબ મારે આપની નિશ્રામાં સંગ કાઢવો છે, અને ત્યાં હા થતી હોય, જે બોલાતી હોય, તમે બાજુમાં બેઠા હો, તો તમને મનમાં થાય કે ન થાય? ભાઈ તમે સાહેબને કહો, સાહેબ આશીર્વાદ આપો, અમને પણ આવા લાભ. હવે એ જ જગ્યા કોઈ દીક્ષાર્થી ત્યાં બેઠો હોય અને દીક્ષાનું મુહૂર્ત નીકળતું હોય, તમે શું કહો મહારાજને? તમે એમ કહો ખરા, સાહેબ આશીર્વાદ આપો, અમારો પણ આ દિવસ આવે? કહો ખરા?
ત્યાં કેમ નથી થતું? હે, આના તમને 99 રસ નથી, પણ એની પાસે પૈસા છે ને એમાં રસ. ભલે એ બાને એક 99 કરાવી દેશું, પણ પૈસા મળતા હોય તો બધું કબૂલ. શું ખૂંચે છે? મોહ ખૂંચે છે. દીક્ષાર્થીઓને જોઈએ, હે, તમે જોજો હમણાં ચોમાસું જશે ને, અત્યારથી જ આવવા માંડી જશે. કોઈકના મુહૂર્ત છે, કોઈ દીક્ષા છે, આ છે, આપણને કાંઈ જ નથી થતું, અને છતાંય કઠતું નથી, ખૂંચતું નથી, દર્દ નથી થતો કે સાહેબ અમારા મોહ કેમ આવા છે, અમને મન પણ કેમ નથી થતું. નથી લેવાની, કબૂલ, નથી લેવાની, પણ મન પણ ન થાય અમને. આવો મોહ હોય સાહેબ, આશીર્વાદ આપો, મોહ તૂટે એના. ઈચ્છા શક્તિ છે, ઈચ્છા શક્તિ નથી એવું નથી, પણ એની દિશા ખોટી છે. ઈચ્છા શક્તિ તો બધાયમાં જ, દિશા ખોટી છે. તમારી ઈચ્છા શક્તિ છે માટે કમાવો છો, તમારી ઈચ્છા શક્તિ છે ને માટે આ બધું મેળવી શક્યા છો. બધું જ ઈચ્છા શક્તિ, બધું જ છે આપણી અંદર, માત્ર દિશા ખોટી છે. આપણે દિશા જ નથી પકડી. આત્માની દિશા નહીં પકડાય, બરાબર સમજી લેજો. આત્માની દિશા નહીં પકડાય ને ધર્મ શરૂ નહીં જ થાય. ધર્મ એ પુરુષાર્થ છે. શું છે? પુરુષાર્થ છે. સુખમાં દિવસો પસાર થઈ રહ્યા છે ગુણસેનના, સંસારના સુખોમાં પસાર થયા છે, અને અગ્નિ શર્મા એના સાધનામાં દિવસો પસાર. 1 મહિનો કેટલીય ફરિયાદો, જે સાધન પૂર્વક જીવે છે એને ડગલે ને પગલે ફરિયાદનો અવસર હોય છે, અને જે સાધના પૂર્વક જીવે છે ને એને ફરિયાદને કોઈ અવકાશ નથી. અને અખંડ સુખ, સાધન છે ત્યાં સુખ ખંડિત છે, અને સાધના છે ત્યાં અખંડ સુખ છે. જેને જરૂર જ નથી કશી, એને ફરિયાદ શું હોય? એને ખાવાની જરૂર નથી, એને પીવાની જરૂર નથી, એને કઈ સારા કપડાં પહેરવા ઓળવાની જરૂર નથી, એને કોઈ દાગીના જોઈતા નથી, એને કોઈ સુખ સગવડ જોઈતી નથી. પલંગ જોઈએ, પંખો જોઈએ, એસી જોઈએ, ઠંડક જોઈએ, કાંઈ જ જોઈતું નથી. એને તમે કોઈ દિવસ દુઃખી કરી જ ના શકો. જેને જરાક પણ જોઈએ ને એને દુઃખી કરી શકો. કોને દુઃખી કરી શકો? જેને પણ જોઈએ છે બધા જ દુઃખી છે, અને જેને કાંઈ નથી જોઈતું ને એ ક્યારેય દુઃખી નથી. અગ્નિ શર્માને કઈ જોઈતું જ નથી ને. 1 મહિનો બેઠા છે સાધનામાં, હવે ઝાડ નીચેથી હલવાનું બી નથી, કોઈ પરવા. સમય પસાર થઈ ગયો, 1 મહિનો વીત્યો, પારણાનો દિવસ આવ્યો, અને અગ્નિ શર્મા તાપસ તપોવનથી નીકળ્યા જવા માટે. ત્યાં રાજમહાલયમાં રાજાની પાસે ગુપ્તચરો આવ્યા. મહારાજ, શું છે ભાઈ? એક વાત કરવાની છે, બોલો. કે માનભંગ નામનો જે રાજા, તો કે હા બરાબર છે, વર્ષોથી રાહ જોતો હતો. કોઈ પણ રીતે એની નજર આપણા રાજ્ય ઉપર છે, આક્રમણની પેરવીમાં હતો, પણ ક્યારેય તક મળતી. પણ ગઈકાલે રાત્રે એને અવસર મળ્યો. આપણું સૈન્ય છે ને એ જરા વધુ પડતા વિશ્વાસમાં આરામથી ઊંઘતા હતા. બધા પ્રમાદમાં હતા. સૈનિકને અને સાધકને પ્રમાદ ક્યારેય પોસાય નહીં. કોને? સૈનિકને અને સાધકને પ્રમાદ ક્યારેય પોસાય? એક ક્ષણનો પણ પ્રમાદ. ભગવાને શું કહ્યું? સમયમ ગોયમ માપમાન. એક ક્ષણનો નહીં, એક સમયનો. સમયનો પણ પ્રમાદ પોસાય એમ નથી. એક સમયનો પ્રમાદ, એક નાનકડો પ્રમાદ ક્યાંના ક્યાં પહોંચાડી દે. આપણે જેટલા દાખલા વિચાર્યા પ્રસન્નચંદ્રના કે ચિત્ર સંભૂતિના, એ બધામાં શું હતું? એક પળનો જ પ્રમાદ હતો, અને પ્રમાદ એમને તાણી ગયો.
પ્રમાદતા નહીં. સૈનિક જો પ્રમત્ત રહે તો ગમે ત્યારે દુશ્મનના આક્રમણનો ભોગ બની જાય. એમ સાધક જો પ્રમાદમાં રહે તો એ પોતાના પરિણામોના ભોગ બન્યા વગર રહે જ નહીં. અંદર એટલા બધા સંસ્કારો પડ્યા છે, ક્યાંકથી ને ક્યાંકથી ઉચકાઈને બહાર આવે અને આપણે માંડ માંડ મેળવેલી સ્થિરતાને રફે દફે કરી ખલાસ કરી નાખે. માટે સતત સાવધાન, સતત 24 કલાક સાવધાન. સૈનિકો પ્રમાદમાં હતા, પ્રમાદમાં ઊંઘી ગયા અને પેલાને અવસર મળ્યો, એને રાત્રે આક્રમણ કરીને આપણા સૈન્યને હરાવી દીધું. પરાજયની વાત, ક્ષત્રિયના માટે પરાજય એ મૃત્યુ કરતા ભૂંડી વસ્તુ છે. પરાજય ક્ષત્રિય ન સહન કરી શકે. પરાજય શબ્દ એની ડિક્શનરીમાં ન હોય. પરાજય નહીં જોઈએ. એ મરવાનું પસંદ કરશે પણ હારવાનું પસંદ નહીં કરે. જ્યાં પરાજયની વાત સાંભળી અને રાજા ક્રોધથી હાલ ચોળ થઈ ગયો. આપણા સૈન્યનો પરાજય કર્યો અને તરત જ દેહ તુર્યમ પયાણય પડહમ, જાઓ યુદ્ધની તૈયારી કરો, પડઘમ વગડાવો, પડહો વગડાવો, હાથી ઘોડા સૈન્ય બધું જ તૈયાર કરો, આદેશ આપ્યો રાજા. પરાજય શબ્દ સાંભળ્યો ને એટલે ગુસ્સો આવ્યો. ક્રોધથી ધમધમી ઉઠ્યા છે. બધાને એક સાથે બોલાવીને આદેશ આપી દીધા, ફટાફટ સૈન્ય તૈયાર કરો અને રણભૂમિએ જવું પડશે. પરાજય ખૂંચે છે, પરાભવ ખૂંચે છે, પણ પ્રમાદ પરાજય ખૂંચે છે આપણને, પ્રમાદ ક્યારેય ખૂંચતો નથી. તમને કહું, તમે ઘરમાં દૂધ ઉકાળવા માટે મૂક્યું હોય, દૂધ ઉકાળવા માટે મૂક્યું હોય, તમારું ધ્યાન પણ ત્યાં હોય અને દૂધ ગરમ થતું હોય ત્યાં સુધીમાં બીજું કામ કરતા હોય બહેનો. એમાં જો જરાક ધ્યાન ચૂક થાય તો શું થાય? દૂધ ઉભરાય. દૂધ ઉભરાય ને એટલે પેલો શબ્દ મોઢામાંથી શું નીકળે? દૂધ ઉભરાઈ ગયું. તમે શું કહેશો? દૂધ ઉભરાઈ ગયું એ જ શબ્દ નીકળશે, પણ હું પ્રમાદમાં પડી ગયો એ નહીં નીકળે. તમે ધ્યાન ચૂકી ગયા એ નહીં, દૂધ ઉભરાઈ ગયું. તમે ધ્યાન ચૂકી ગયા એ નહીં, બિલાડી દૂધ પી ગઈ, પણ બિલાડી ક્યાંથી પી ગઈ દૂધ? તમે ધ્યાન નહોતું રાખ્યું માટે ને. ખૂંચ્યું શું? પ્રમાદ ના ખૂંચ્યો. પ્રમાદ યાદ ના આવ્યો કે ભાઈ મારો પ્રમાદ હતો માટે બિલાડી દૂધ પી ગઈ. રાજાને પરાજય ખૂંચ્યો એટલે તૈયારી, અને ક્ષણભરમાં તો બધા એને ભેગા કરી લીધા. બહુ મહત્વની વાત. પરાજય થાય ને એ ક્ષત્રિય સહન ન કરી શકે. એ યુદ્ધે ચડે. જેને પરાજય ખૂંચે એ યુદ્ધે ચડે. અને જે પરાજિત થયો હોય એ જયારે યુદ્ધ કરે ને ત્યારે બહુ બમણા જોરથી યુદ્ધ કરતો. આપણને ઘણી વાર વિચાર આવે કે આ બધા શાસનના મહાપુરુષો જેના આપણે દાખલા સાંભળીએ છીએ, આટલો પ્રચંડ પુરુષાર્થ કઈ રીતે કરતા? કયું પરિબળ કામ કરે? કયું પરિબળ, કઈ તાકાત કામ કરે? આપણે નાનકડા પરિસરોમાં કે નાની નાની અગવડોમાં દગી જતા હોઈએ છીએ, હલી જતા હોઈએ છીએ, સાધના છોડી દેતા હોઈએ, આરાધના છોડી દઈએ. થોડીક તકલીફ પડી, બહુ ચેન નથી પડતું, બેચેની થાય છે, સામાયિક લઈ લીધું છે, પાર્યા વગર ઉભો થઈને સુઈ જાય. બને છે? જરાક થોડીક આપત્તિ આવે, ઔષધ છોડીને ઘર ભેગો થઈ જાય. જરાક શરીરને કષ્ટ પડે, ઉપવાસ ભાંગી નાખીએ, પારણું કરી નાખીએ, બધું જ કરી નાખીએ. આપણે આટલા બધા નમારા, આટલા બધા નબળા, સત્વ વગરના, અને પેલા મહાપુરુષો શરીરની ચામડી ઉતરડી નાખે પૂરેપૂરી અને કાંઈ જ ના થાય. માથા ઉપર અંગારા મૂકે અને છતાંય મનમાં વિચાર સુદ્ધા ના આવે. મોઢામાં હરફ ના આવે તો પછીની વાત, મનમાં પણ વિચાર ના આવે. ઘાણીમાં પીલી નાખે અને છતાં એમને કશું જ ના થાય. શું છે આ? યુદ્ધે ચડેલા મહાત્માઓ છે.
ક્યાં ચડેલા છે? અત્યાર સુધી આ સંસારમાં રહીને સતત આત્માનો પરાજય થતો રહ્યો છે. ઇન્દ્રિયોએ પરાજય કર્યો, ઈચ્છાઓએ પરાજય કર્યો, મોહે પરાજય કર્યો, બધા જ કર્મોએ અને સંસારની પરિસ્થિતિઓએ ભેગા થઈને આત્માનો પરાજય કર્યા જ કર્યો છે. અને જે દિવસે ખૂંચે ધર્મ ત્યારે જ પુરુષાર્થ બને જ્યારે આપણને, હમણાં કહ્યું ને મેં, આત્માનો પરાજય ખૂંચશે એ દિવસે ધર્મ આપણો પુરુષાર્થ બનશે. પછી માણસ બીજું કઈ જ ના જુએ, ભમણા વેગથી કરે. નહીતર આવી વેદના થતી હોય, આટલો બધો ભયંકર પરેશાન ઉપસર્ગ થતા હોય અને છતાંય મનમાં એક લેશ વિકલ્પ સુદ્ધા ન આવે. પેલા ખંડક મુનિને કશો દોષ નથી. અને પેલા આવીને કહે છે કે રાજાજીનો આદેશ છે તમારા શરીરની ચામડી ઉખાડી નાખવાની. આટલું તો કહી શકે ને, ભાઈ મારો વાંક શું છે તો બતાવ. હું તો મારે સાધુ છું, સીધો રસ્તે ચાલ્યો જાઉં છું, નદી ઉપર ઊંચી આંખ ઉપાડીને જોતો સુદ્ધા નથી, કોઈને નડતા નથી, કનડતા નથી, કોઈનું છીનવી ઝૂંટવી લેતા નથી. શું કારણ છે ભાઈ? ખુલાસો તો કરી શકે ને. બોલ ભાઈ, તને કઈ રીતે અનુકૂળ પડશે? અવસર આવ્યો છે, શું વિચારે? અવસર આવ્યો છે કર્મ નિર્જરાનો, અવસર આવ્યો છે આત્માની કસોટીનો, અને એમાંથી પાર ઉતરવું. કેટલાય વર્ષો સુધી આરાધના કરત, સાધના કરત, અને જે કર્મો ખપત ને એ આ થોડી ઘડીમાં આ માણસો ખપાવી દેશે. ઉપકારી જીવો છે. અત્યાર સુધી નાની નાની પરિસ્થિતિઓમાં આકળ વિકળ થઈ જતા હતા, આત્માને પરાજિત કરી દેતા. આત્માનો પરાભવ થઈ જતો હતો. ગરમી લાગી, ઉભા થયા, કોનો પરાભવ થયો? ભૂખ લાગી, ઉપવાસનું પચકાણ લઈ લીધું, અને થોડો બપોર પડી અને નબળાઈ આવી, ચાલો આજે ના પાડી હતી પણ હું માન્યો નહીં. ના પાડી હતી ઉપવાસ નહીં કરતા ઘરવાળાએ, પણ મેં જીત કરીને કર્યું. હવે એ પછીના 12 કલાક કે 18 કલાક કેવા જાય? પછી એમ કેવો તારું માન્યું હોત ને સારું હોત. પ્રેમ ઉભરાય પાછો. હા, કોનો પરાભવ કર્યો? કોનો? ઇન્દ્રિયો સામે આવી જાય, ઈચ્છાઓ સામે આવી જાય, આત્મા પરાજિત થાય. હવે નથી કરવો, સંકલ્પ કરી લીધો છે આ મહાપુરુષો, હવે આનો પરાભવ નહીં, હવે તો મોહન જ પરાજિત કરે. હવે ઈચ્છાઓનો પરાજય કરવો છે, હવે ઇન્દ્રિયોનો પરાજય કરવો છે. અને આ યુદ્ધે ચડેલા મહાત્માઓ છે, ગમે તેવી પરિસ્થિતિ આવી જાય પીછેહટ નથી કરતી, અને ત્યારે આટલું બધું સહન કરી જાય. અહીંયા યુદ્ધની તૈયારી ક્ષણભર માટે પારણું વિસરાઈ ગયું. ક્ષણભર માટે તૈયાર થઈ ગયા છે. ગુણસેન રાજા રથમાં ચડી ગયા છે. રથની આગળ હવે તો સુકન બી કરવાના ને, સોનાના કલશ પાણીથી ભરીને એના રથની આગળ મંગલ તરીકે મૂક્યા. મંગલ વાજિંત્ર વાગી રહ્યા છે. બંદીજનો રાજાની બિરુદાવલી બોલે છે. અને આવું વાતાવરણ છે જ્યાં યુદ્ધની બેરીઓ વાગીને તૈયારી થઈ રહી છે, એવું વાતાવરણ છે. તે વખતે અગ્નિશર્મા તાપસ રાજમહેલમાં પ્રવેશ કરે. જોયું આખું વાતાવરણ ખળભળાટ વાળું વાતાવરણ છે. થોડી વાર ઉભા રહ્યા. હવે યુદ્ધની વાતો હોય ત્યાં કઈ ધ્યાન જાય? ત્યાં કોઈનું ધ્યાન જાય ખરું? હવે એને એમ થયું મનમાં કે જો અહીંયા ઉભો રહીશ ને તો આ હાથી ને ઘોડાને નીચે ક્યાંક ચકદાઈ જઈશું. બધા હળહળાટ કરતા ઘોડાઓને એની વચ્ચે જઈને ઉભા રહેવાનું, ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ જશે, હડફેટે ચડી જઈશું તો આપણને નુકસાન થઈ જશે. ક્ષણભર ઉભા રહ્યા, જોયું અને પાછા વળ્યા. આ બાજુ જ્યોતિષીઓએ ઘોષણા કરી, રાજાને કીધું સાહેબ પ્રયાણનું મુહૂર્ત આવી ગયું છે, પ્રયાણ કરો, સારામાં સારું મુહૂર્ત છે. રાજા કહે છે કે ભાઈ આજે અગ્નિશર્મા તાપસના પારણાનો દિવસ છે, એને પારણું કરાવી વંદન કરીને પછી પ્રયાણ કરો.
જોજો આટલા બધા યુદ્ધના માહોલની વચ્ચે પણ યાદ છે આજે પારણું છે, આજે મારા ઘરે આહાર ગ્રહણ કરવાના છે અને માટે એમને પારણું કરાવીને મુહૂર્ત ભલે ગમે તે હોય પારણું કરાવી એને વંદન કરી અને પછી અહીંયાથી અમે પ્રયાણ કરશું. વાત ચાલે છે એમાં પેલી બાજુમાં એક ઉભો છે એટલે કે મહારાજ આપ જેની વાત કરો તો હમણાં આવ્યા ને તો એ તો કે આ બધું માહોલ જોઈ ગભરાઈને પાછા નીકળી ગયા. હજી તો નગરની બહાર નહીં ગયા હોય, રાજાને આઘાત લાગ્યો, નીકળી ગયા. અહીંયા જ ઉભો છું, એકદમ ધ્યાન તો કેવી રીતે પડે આટલી બધી ભીડમાં કોણ આવ્યું કોણ ગયું? ભૂલ્યો નથી. ગમે તેવું વાતાવરણ હતું બહારનું અંદરનું, અંદરે ખળભળાટ છે ઘણો, પણ એને ભૂલવા નથી. આજે પારણું છે ને કરાવવાનું છે. દોડ્યો રથ લઈને, રથને દોડાવ્યો અને જોયું હજી તો નગરની બહાર નીકળ્યા નહોતા. અગ્નિશર્મા તાપસની પાસે પહોંચી અને ફટાફટ રથમાંથી નીચે ઉતર્યો. સાહેબ ઉતરીને પગે પડ્યો છે, બહુમાન પૂર્વક કહ્યું છે ભૈવમ કરે પસાયમ વિણિયત સુતી. ભગવંત આ કૃપા કરો, પાછા પધારો. અહમ અભિપ્યેવી ગમણે તુહ ચેવ આ ગમણમ અણુવાલેન તો એત્યમ વેલમ ઠિયોમી. સાહેબ ગમનનો મુહૂર્ત આવી ગયું, જવાનું જરૂરી છે અને છતાંય તમારો ઇંતજાર રાખીને ઉભો હતો, તમારી જ પ્રતીક્ષા કરીને ઉભો રહ્યો કે તમારું પારણું થાય પછી જ મારે પ્રયાણ કરવું છે. આપની પ્રતીક્ષામાં ઉભો રહ્યો અને તમે તો પ્રવેશ કર્યો, મારી નજર પડે ન પડે પેલા તો તમે નીકળી ગયા. એટલે ભગવંત મારી પ્રાર્થના છે આપ પાછા પધારો. હું આપના માટે ઉભેલો, આપના માટે થોભેલો, પ્રયાણનું મુહૂર્ત છે ને છતાંય હું નીકળ્યો નહીં. કેમ કે આપને પારણું કરાવવું છે ને આપ તો આવ્યા બી ખરા. ક્યારે આવ્યા, નજર પડી ન પડી ને આપ તો નીકળી ગયા. એટલે આપે તો પાછા ફરવું જ પડશે, પાછા ફરવું પડશે. અગ્નિશર્મા તાપસ કહે છે કે મહારાજ તમને મારી પ્રતિજ્ઞાની ખબર છે. એક વાર પગના બહાર પડી ગયા એના પછી ફરી પાછા એ ઘરમાં મારે પ્રવેશ કરવાનો નથી, એ મારી પ્રતિજ્ઞા છે. માટે હવે આવો કોઈ આગ્રહ કરવાનું તમે રહેવા દો. સચ્ચ પૈનાખુ તપસ્વીનો હવંતી નિર્વિશેષાય લાભા લાભે છે. તપસ્વી જન સાધક એ પોતાની પ્રતિજ્ઞાથી ક્યારેય પાછા ફરતા, એ દ્રઢ પ્રતિજ્ઞા વાળા હોય છે. એક વાર પ્રતિજ્ઞા કરી એને સાધના કહેવાય. પ્રતિજ્ઞામાં કોઈ ખાસ ખૂચ નહીં, નહીં એટલે નહીં. એક વાર પગલું બહાર મૂક્યું છતાં ફરી પાછો એ ફરે નહીં. કોઈ પણ નામ આપો, અંતરાય કહો કે ભવિતવ્યતા કહો, એ જ છે. ભવિતવ્યતા જ છે એક પ્રકારની. સચ્ચ પૈણના આપણે ત્યાં એક વાત આવે છે, ભગવાન મહાવીરની આપણે હંમેશા વાત કરતા હોય. ભગવાને અભિગ્રહ લીધો છે, રાજકુમારી હોય, માથે મુંડન હોય, પગે બેડી હોય, એક પગ ઉમરાની બહાર હોય, એક અંદર હોય, અઠમનું તપ હોય, હાથમાં અડદના બાકડા હોય. બહુ અઘરો અભિગ્રહ હે. આપણાથી તો કશું થાય એવું નથી. હા એવું છે ને કે જે તમને નિયમ બતાવે, જે આવા મહાપુરુષો હોય ને એના મનમાં જે કંઈ પણ સંકલ્પ ઉઠે એ પૂરો થાય, એ થાય જ પૂરો. આપણે ત્યાં કૃષ્ણસિંહ મહારાજ થઈ ગયા. હવે એ નિયમ કરે કે વિફરેલો સાંડ પોતાના શિંગડામાં ગોળની ભેળી લઈને ઓરાવે તો ખાવું. આવા અભિગ્રહો કરે મહાપુરુષ. પોતાના આત્માની કસોટી કરે, કર્મનો ઉપહાસ કરે. કોનો કરે? કર્મની એસી તેસી કરે. કર્મને આપવું હોય તો આપે, નહીતર હું મારી ખુમારીમાં જીવી શકું એમ.
અમે કર્મના ઓશિયાળા નથી, કર્મના આશ્રિત હવે નથી. હવે પરમાત્માનો આશ્રય મળી ગયો, હવે કર્મના આશ્રય નથી. અરે યાર મળશે કે નહીં, નહીં મળે કે નહીં, અરે નહીં મળે તો એની જગ્યાએ એની ઠેકાણે રહે. મારી ખુમારી મારી પાસે, આ ખુમારીનું નામ ધર્મ છે. પરમાત્માનો આશ્રય મળી ગયો, હવે કર્મની આગળ કરવાનું, હવે કર્મની આગળ લાલા કરવાના કે મને આમ મળી જાય, મને તેમ મળી જાય, કશું જ ના જોઈએ. કર્મનું આપેલું આ ભગવાન મળી ગયા, બહુ થઈ ગયું. પરમાત્માએ અભિગ્રહ કર્યો, રોજ આહાર માટે નીકળે. હા, અભિગ્રહ પૂરો ન થાય એટલે વળી સમય પૂરો થાય એટલે ભગવાન સાધનામાં ચાલ્યા જાય. કેટલો વખત થયો? 6 મહિના. અને ચંદનબાલાનો પ્રસંગ બન્યો. હવે આપણે ત્યાં શું આવે, ભગવાન ગયા અને બધું જ પૂરું થતું હતું પણ આંખમાં આંસુ ના જોયા એટલે ભગવાન ચાલ્યા ગયા. ભગવાન ચાલ્યા ગયા, એમને જોઈને ચંદના રડી એટલે ભગવાન પાછા આવી. મસ્કરી છે આ ભગવાન, આવું બન્યું જ નથી. ભગવાનને આવતા જોયા. ચંદના તો ઊભી છે, 3 દિવસના ઉપવાસ છે. ઉપવાસ એટલે ભૂખે મારી છે, એને ખાવા નથી આપ્યું. એ ધનાવર શેઠને ખબર પડી તે ઘરમાં શોધવા ગયો. મૂલા શેઠાણી તો ક્યારની જતી રહેલી, ઘરમાં શું હોય? બળદને ખાવાના બાકડા પડ્યા હતા, એ એને આપ્યા કે બેટા તું આટલું ખા, ત્યાં સુધીમાં હું લુહારને બોલાવીને આવું છું, તારી બેડી તોડાવું છું. આવા વખતે પણ આટલા દુઃખની વચ્ચે ધર્મ જેને યાદ આવે ને એનું કલ્યાણ નજીક હોય તો જ બને. આવી વિષમ પરિસ્થિતિ વચ્ચે ધર્મ યાદ આવે. મૂલા શેઠાણી આમ કર્યું તેમ કર્યું, ફરિયાદો જ નથી કરતી. કોઈ ફરિયાદ એને ધનાવા શેઠને નથી કરી. આવો અત્યાચાર, મેં શું ગુનો કર્યો હતો? શેની ફરિયાદ? મારી એ વાત, કોની ફરિયાદ? આવી તો કેટલી મૂલા શેઠાણીઓ છે. કર્મ નવા નવા રૂપ લઈને આપણી સામે આવે. કોઈક દાડો મમ્મણનું રૂપ લઈને આવે, કોઈક દાડો ધવલ શેઠનું રૂપ લઈને આવે, કોઈક દાડો મૂળા શેઠાણીનું રૂપ લઈને આવે, ક્યારેક ચંડકૌશિકનું રૂપ લઈને આવે. કર્મ ના બધા રૂપ છે. ફરિયાદ કરવી હોય તો કર્મની સામે કરવાની. ફરિયાદ ના કરી. ત્યાં એમ થયું કે કોઈક લાભ મળી જાય મને, આમાંથી એ લાભ મળી જાય, અને ઊભી છે. અને જોયું સામે પરમાત્મા આવી રહ્યા. પરમાત્માને જોયા અને એમ થયું કે ભગવાન જેવા ભગવાન આવી રહ્યા છે અને મારી પાસે આપવા માટે આ જ છે, બીજું કાંઈ નથી. આ અડદના બાકડાને એ બળદને ખવડાવવાનો, આવી વસ્તુ પરમાત્માને આપવાની છે મારે. આ વિચારથી એની આંખો અમથીએ ભીની થઈ ગઈ. એની આંખોમાં આંખો ઉભરાઈ ગયા છે. ત્યાં પરમાત્મા આવ્યા અને અડદના બાકડાથી પાછા ફરી જાય ને ભગવાન, પછી પાછું મોઢું કરીને જુએ આ રડી કે નો રડી. પાછા ફરે જ નહીં. એક વાર કદમ ઉપડ્યા તે ઉપડ્યા. સચ્ચ પહેન નાખું તપસ્વીનો હવંતી અગ્નિશર્મા કહે છે કે મહારાજ તપસ્વીઓ પ્રતિજ્ઞામાં દ્રઢ હોય છે. નિર્વિશેષાય લાભાલાભે શું, લાભ થાય કે ન થાય બંને પરિસ્થિતિ એમના માટે સમાન હોય. રાજા કહે છે કે ભગવાન મને શરમ આવે છે મારા પ્રમાદના કારણે. જોજો, ખાનદાની જુઓ તમે. તમે આમ ખાલી સામાન્ય દ્રષ્ટિથી જોશો ને તો એમ લાગશે કે અહીંયા અગ્નિશર્મા ભૂલ કરી બેઠા છે, ઉતાવળ કરી બેઠા છે. રાજાની આમાં કોઈ ભૂલ નથી. અને છતાંય રાજા એમ કહે છે કે સાહેબ મારો પ્રમાદ છે, મને શું છે કે તમારા જેવા અત્યારે તમારા તીવ્ર તપના કારણે તમને દેહમાં જે પીડા થતી હશે ને એના કરતા વધુ પીડા હું ભોગવું છું ભગવાન. દઢમ દહૈમમ સંતાવાણલો, સંતાપનો અગ્નિ મને બાળી રહ્યો છે. મારું હૃદય જાણે ફાટી જશે એટલી વેદના મને થઈ રહી છે. હું મારી જાતને મહાપાવકમ્મ કારણમ બંને થી અપાણ, હું મારી જાતને મહાપાપી ગણી રહ્યો છું. તમે વ્યવહારની દ્રષ્ટિએ જોવા જશો અગ્નિશર્માની જ ભૂલ દેખાય. રાજા એક મગજમાં એક વિચાર સુદ્ધા નથી લાવતો. એ તો આવ્યા હતા, એ આવ્યા હતા ને મારું ધ્યાન નથી ગયું, એ મારો પ્રમાદ.
બહેસ કરી શક્યા હોત. સાહેબ આવું ચાલતું હશે યાર, કંઈક તો કરવું જોઈએ ને તમારે. એક 2 મિનિટ ઉભા રહ્યા હોત તો શું વાંધો હતો તમને? એવી કઈ ઉતાવળ હતી? પોતાની જાતને જ દોષિત ઠેરવે. કોઈ રીતે એને ક્યાંથી સાંત્વનામાં? આ બીજી વાર બન્યું છે. પાછા ફર્યા છે એટલે 1 મહિનાના ઉપવાસ નક્કી છે. આ કેટલામું વાસ્કમણ થયું સર? 3જું. પહેલું તો હતું જ, એનું પારણું ન થયું એટલે બીજું લીધું. આ બીજાનું પારણું ન થયું. એટલે પોતે કહે છે કે ભગવાન સયલ દુહિય સત્ય બંધુ ભુવો, આપ તો બધા દુઃખી જીવોના બંધુ સમાન છો, મિત્ર સમાન છો. અકારણ વત્સલો, કારણ વગર પણ આપના હૈયામાં તો વાત્સલ્ય જ વહે છે. એટલે હવે મને જે દુઃખ થઈ રહ્યું છે, મને જે પીડા થઈ રહી છે, એનો ઉપાય આપે જ બતાડવો પડશે. અગ્નિ સંમત આવશેણ ચિંત્યમ અગ્નિ શર્મા વિચારે અહો તે મહારાયસ્ય મહાનુભાવયા. જોજો અગ્નિ શર્મા વિચારે આ રાજા, આની મહાનુભાવતા, આ કેવો સરસ છે, આ માણસ કેવો સરસ છે. અકય પારણ ગેણ મય એત્યમ ખિજ્જયતી. જરા કઈક પારણું ન થયું એમાં તો આટલો બધો ખેદ કરે. જરા એક પારણું નથી થયું એમાં આટલો બધો ખેદ કરે છે. કેટલા ઉપવાસ છે? જો આપણી વાત તો આવવાની, આપણે ખાલી અનુમોદના કરવા ભેગા નથી થયા, થોડી જાતને ટપારવા પણ ભેગા થયા. જાતને ટપારવાની છે, ટોકવાની જ છે. 1 મહિનાના ઉપવાસ હોય, પારણાની આટલી કઠોર પ્રતિજ્ઞા હોય, પારણું ન થયું હોય અને છતાં એક પારણું ન થયું એમાં આટલું બધું દુઃખ શું કરવાનું ભાઈ? આટલો બધો ખેદ શું કરવાનો? કઈ શીખવા જેવું ખરું? કઈ શીખવા જેવું ખરું? હે, ઘણું શીખવા જેવું છે. આપણે છે ને વાણિયાભાઈ ને એક સરસ હાથમાં આવી ગયું સાધન, અનુમોદના. અનુમોદના પુરુષાર્થના નામે તો મીંડું મૂકી દીધું છે. આપણે પ્રયત્ન કરવાનો નહીં, પુરુષાર્થ કરવાનો નહીં, અનુમોદના કરવાની. કારણ કે કરણ કરાવણ ને અનુમોદન સરીકા ફલ નિપજાવે. સાહેબ કરીએ, કરાવીએ કે અનુમોદના કરીએ, ફળ તો સરખું જ મળવાનું. એટલે ખાલી મગજમારી શું કરવા કરવી જોઈએ યાર? અનુમોદના તે જે તમને પુરુષાર્થ સુધી પહોંચાડે. જે અનુમોદના પુરુષાર્થ સુધી નથી પહોંચાડતી એ અનુમોદના ખુશામત છે, અનુમોદના નથી. પુરુષાર્થ સુધી પહોંચાડે તેને અનુમોદના કહેવાય. હવે તો તમે અનુમોદનાનો ભેદે નથી સમજતા. અનુમોદના કોને કહેવાય? આપણા મનમાં તો જે વિચાર આવ્યો, બહુ ગરમી હોય ને, મહારાજ બિચારા કેવી રીતે રહેતા હશે? એટલે બિચારા થઈ ગયા, મહારાજ બિચારા થઈ ગયા. અહીંયા આવે ને તોય પૂછે, સાહેબ કેવી રીતે રહેતા હશો? હે તમે સાધુની અનુમોદના કરવાને બદલે સાધુની દયા ખાવા માંડે. શું કરવા લાગે? ખબર પડે તમે શું કરો? દયા ખાવ છો કે અનુમોદના કરો? એ ભાઈ ખબર બી નથી એ બિચારા કેમ રહેતા હશે. એટલે બિચારા અનુમોદના કોને કહેવાય? તમને એમ થાય કે આ ગુરુ ભગવંતો આ જ કાળમાં, આ જ વખતે આપણા જેવું જ સંઘાયણ છે, આપણા જેવું જ શરીર છે, આપણા જેવી જ બધી સ્થિતિ છે, અને છતાંય જો આટલો પુરુષાર્થ કરી શકતા હોય તો આવો પુરુષાર્થ હું ક્યારે કરી શકું? આને અનુમોદના. બિચારા કેમ રહેતા હશે? આ કઈ અનુમોદના? દયા ખાવાની જરૂર નથી હો. એવું કરતા હો તો છોડી દેજો, કઈ જરૂર જ નથી તમારી દયાની. અમારી અનુમોદના આને કહેવાય. અમે ક્યારે ધન્યવાદ થઈશું કે જયારે આવો પુરુષાર્થ અમે કરી શકીએ? તમે વિચારો તો ખરા. અગ્નિ શર્મા 1 મહિનાના ઉપવાસ છે ને, ખબર છે આજથી બીજું માસક શ્રમણ લેવાનું છે, 1 મહિનાના બીજા ઉપવાસ નક્કી કરવાના છે.
અને પારણું નથી થયું તો એમ કહે છે કે આટલું પારણું નથી થયું તો એમાં શું જતું રહ્યું? આ પર્યુષણ આવી રહ્યા છે, પર્યુષણ આવી રહ્યા છે. એમાં 8 દિવસ અગ્નિશર્મા જેવા વિતાવી શકશું? બોલો. તમે 28 નહીં કરો તો ચાલશે, તમે 8 દિવસ નોકારસી કરશો, કોઈ વાંધો નહીં. પણ 8 દિવસ કોઈ પણ ગમે તેવી બાબતને લઈને કશાય કરવો નહીં, આટલો નિયમ કરજો. ગમે તેવી બાબત હોય, મારી ભૂલ હોય, સામાન્ય ભૂલ હોય, મેં કહ્યું હોય ને ન થયું હોય કે ઊંધું થઈ ગયું હોય, જે થયું હોય તે થાય, પણ 8 દિવસમાં એક પણ ક્ષણ માટે મારા મનમાં ગુસ્સો આવશે નહીં, અને આવશે તો હું બોલીશ તો નહીં. બોલો, કરી શકશો? આ આવી 28 કરી આપણે. 108 28 કરાવવાની છે મારે. નામ લખવાની શરૂઆત કરું? પહેલી 28 તો હમણાં થઈ જાય કહીએ. ભૂખા મરવામાં તો આપણને વાંધો જ નથી, ચૂપ રહેવામાં વાંધો છે. ભૂખ્યા રહેવામાં વાંધો નથી, ચૂપ રહેવામાં વાંધો છે, શાંત રહેવામાં વાંધો છે. અહો છે ગુરુ એના સુસુ એના રાવ. સાધુ પ્રત્યે એની સેવા કરવાનો આનો ભાવ કેટલો ઉત્તમ છે. એટલે જ્યાં સુધી હું આના ઘરે પારણું નહીં કરું ને ત્યાં સુધી આને ચેન નહીં જ પડવાનું. એટલે એને કહ્યું કે મહારાજ, અનિમિત્તમ તે દુઃખમ, તમારું દુઃખ, ઓહો ટાઈમ જ્યાદા થઈ ગયો સોરી હો, તમારું દુઃખ વગર કારણનું છે, તમે ચિંતા ના કરો. તો પણ તમારા આ દુઃખને શમાવવાનો ઉપાય છે. હવે ફરી જયારે પારણું આવશે ત્યારે જો કોઈ વિઘ્ન નહીં આવે તો તમારે ત્યાં આમ હા પાડી અને પોતે તપોવન તરફ ગયા છે. અને રાજા શું કહે છે એનું શું સ્વરૂપ છે અધિકાર?